નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાનને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર, કારણ કે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને ચોમાસું ક્યારે બેસે તે વિશે પણ વિસ્તૃત માહિતી દેવામાં આપી છે। તો અત્યારે મે મહિનાની વાત કરવામાં આવે છે તો મે મહિનાની અંદર ગરમીની ઉપર આગાહી કરવામાં આવી છે અને પવન સાથે વરસાદ ઉપર પણ આગાહી કરવામાં આવી છે। તો એક નજર કરી લઈએ મહત્વના વાતાવરણ ઉપર, એટલે કે મહત્વના સમાચાર ઉપર। તો આ ઉપરાંત 3 મે થી 7 મે પછી વાત કરવામાં આવે તો 8 થી 12 મે અને 16 મે પછી પશ્ચિમ વિક્ષેપો ગુજરાતના હવામાનને અસર મોટી કરી શકે છે અને હવામાનની અંદર પલટો આવી શકે છે। મે મહિનાની અંદર વાત કરવામાં આવે તો 15 થી 23 તારીખ સુધીની અંદર આંધી વંટોળ સાથે પવન ફૂંકાવાની શક્યતા આગાહી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે। 11 અને 12મી મે સુધી ગરમી, ત્યારબાદ 12 મે પછી બંગાળની અંદર ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જે બાદ વાવાઝોડું બનવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જૂનની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરની વાત કરવામાં આવે તો 8 જૂનથી પવનો બદલાઈ શકે છે અને 15 જૂન પહેલા એક ચક્રવાતની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 25 મે ની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસી શકે છે અને વાત કરી દેવામાં આવે તો જે કેરળની અંદર ચોમાસું બેસી કેરળની અંદર વરસાદ થાય ત્યારબાદ જ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।